સર્વેને જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીની કૃપાથી કેનેડા વિસાનીમાં વૈષ્ણવ વૃંદ આજે એક લઘુ નાટિકા શ્રી વલ્લભયાન માધુર્ય કાવ્ય એપિસોડ 1 રજૂ કરી રહ્યું છે. હજારો લાખો વર્ષ પહેલા ગોલોક ધામમાં તત થઈ રાસલીલા ચાલી રહી છે. શ્રમિક રાધાજી પ્રભુને એકાંત સ્થળ વિશ્રામ માટે સિદ્ધ કરી આપવા માંગે છે. પ્રભુના હૃદય કમળમાંથી રાધાજીના પ્રેમરૂપી રસના પ્રવાહ સાથે અતિશય પ્રકાશમાન તેજનો એક પુંજ પ્રકટ થયો. નિકુંજની એ ભૂમિમાં આ તેજપુંજ પર્વત રૂપે વિસ્તરવા લાગ્યો. ત્યાં 6 ઋતુઓ સહિત મનોહર વૃક્ષો, લતાઓ, ગુફાઓ પ્રગટ થઈ. થોડી ક્ષણોમાં આ 100 શિખરોથી શોભતો રત્નખચિત પર્વત યોજનો લાંબો, પહોળો અને ઊંચો થઈ ગયો. પ્રભુએ સતશૃંગ પર્વતને સ્પર્શ કરી સ્થિર કર્યો. રાધિકાજી અત્યંત પ્રસન્ન થાય છે. નારદજી આ સતશૃંગી ગોવર્ધન પર્વતના પ્રાકટ્ય કથા બહુલાશ્વ રાજનને કહી રહ્યા છે. આ ગોવર્ધન પર્વતના દર્શન દેવોને પણ દુર્લભ છે. હવે સારસ્વત કલ્પની શરૂઆત થાય છે. એક દિવસ પ્રભુએ પોતાનાથી વિખૂટા પડેલા અને વિસરાયેલા જીવોને શરણે લેવા, પૃથ્વી પર પ્રગટ થવા અને અનેક પ્રકારની લીલા કરવા રાધાજીને જણાવ્યું. અને તમે પણ તૈયારી કરો એમ જણાવતા રાધાજીને થોડી વિમાસણ થઈ. નાથ, આપનો પરિકર વૃંદાવન, શ્રી યમુનાજી, સખા સખીઓ અને મારું પ્રિય એકાંત સ્થળ સજાવી આપનાર શ્રી ગોવર્ધન વીરા મારા મનને પરમ સુખની અનુભૂતિ કઈ રીતે થશે? રાધાજીની ભાવનાને અનુરૂપ તમામ પરિકર સમસ્ત ગોલોક ધામ સહિત પૃથ્વી પર વ્રજમંડળમાં પ્રગટ કરવા પ્રભુએ ઈચ્છા કરી. એક ગોવર્ધન પર્વતને છોડીને આખા ગોલોક ધામને પૃથ્વી પર ભારત દેશના વ્રજમંડળમાં પ્રગટ કર્યું. અહીં સુધીની કથા આજથી હજારો વર્ષ પહેલા સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં ઘટી. શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય અને વ્રજલીલાઓથી કોણ વાકેફ નથી? સારસ્વત કલ્પમાં શ્રી ગોવર્ધન લીલાને સમયે જ્યારે ઇન્દ્રના કોપરૂપી મુશળધાર વર્ષા પ્રલયથી સૌને ઉગારવા શ્રી કૃષ્ણ 7 દિવસ સુધી પોતાની ભુજા ઉપર શ્રી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા હતા. પ્રભુનું તે સ્વરૂપ નંદરાયજીને અતિ પ્રિય હોય પ્રભુ જ્યારે મથુરા પધાર્યા ત્યારે તે સ્વરૂપ સિદ્ધ કરાવ્યું. હવે દ્વાપર યુગની પ્રભુની લીલાને આશરે 4500 વર્ષથી વધુનો સમય વ્યતીત થયા પછી ફરીવાર ભૂતળ પર વર્ષોથી વિખૂટા પડેલા વિસરાયેલા જીવોનો ઉદ્ધાર કરવા શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય દક્ષિણ ભારતના દીક્ષિત કુળમાં સ્વયં પ્રભુએ વિશ્વાનર સ્વરૂપે પુત્ર રૂપે પ્રગટ થઈ લીલા કરી. વિક્રમ સંવત 1535ના ચૈત્રવદ 11 ગુર્જરને રવિવાર ઈસવીસન 1479 એ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે શ્રી ગિરિરાજજીની કંદરામાં પ્રગટ થયા. આ એ જ સ્વરૂપ જે નંદરાયજીને અતિ પ્રિય હતું તે પ્રગટ થયું અને શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ચંપારણ્યના અગ્નિકુંડમાં પ્રગટ થયા. એક સ્વરૂપ સેવ્ય બન્યું તો બીજું સેવક. શ્રીમદ વલ્લભ 7 વર્ષના થતા યજ્ઞોપવિત સંસ્કાર થયા. પછી વિદ્યાગમન માટે માધવાનંદ તીર્થની શાળામાં બેસાડ્યા. માત્ર 4 માસમાં 4 વેદો, 6 શાસ્ત્રો, 10 મુખ્ય ઉપનિષદો, 18 પુરાણો અને અન્ય સર્વ વાદ્યનું અધ્યયન કરી લીધું. શાળાના પંડિત વિદ્યાર્થીઓને વાત કરીને પરાજિત કર્યા. આથી માધવાનંદે અનુમાન કર્યું કે શ્રીમદ વલ્લભ તો ઈશ્વર છે અને ગુરુ દક્ષિણામાં પોતાના ગુરુના દર્શન માંગ્યા, જે શ્રી વલ્લભે તત્કાળ કરાવી ગુરુને પ્રસન્ન કર્યા. હવેના દ્રશ્યોમાં તમને શ્રી ગોવર્ધન પર્વતમાંની તળેટીમાં આવેલ આન્યર ગામ દેખાય છે. તમારી ગાય બધી ગાયો સાથે ગોવર્ધન પર્વત પર જાય છે અને સાંજે કુંદરામાં જઈ અને ઊભી રહે છે અને દૂધ તળી જાય છે. ચાલો બતાવું. દેવભગવાન આ પર્વતનો
નો દેવ છું. હવેથી નરો મને રોજ દૂધ દહીં ધરાવશે. નરો બેટા, આજથી આ પર્વતના દેવોનો દેખ तारे माथे तो वो नित्य दूध दही नो भोग लगानो है. और कुंदन, तू भी इधर ध्यान रखियो. हो महाराज. हो समझ गई बात. કુમના, ઓ કુમના, નીકો, બાપુ ખેલ રહે. हाँ लाला, आयो. ગોવર્ધન પર્વતના પ્રાકટ્યની પણ કથા છે. ભારતના પશ્ચિમે શાલમલી દ્વીપ એટલે આજના આફ્રિકામાં દ્રોણાચલ પર્વત પોતાના પરિવાર સહિત વસે. દ્રોણાચલને ત્યાં શ્રી ગોવર્ધનનું પ્રાકટ્ય થયું ત્યારે સર્વ પર્વત દેવોએ તેમની પરિક્રમા કરી, પૂજન કરી, સ્તુતિ કરી કે હે ગોવિંદ પ્રિય ગોવર્ધન, અમે સૌ આપને નમન કરીએ છીએ અને આપને ગિરિરાજ એવું નામ આપીએ છીએ. એક દિવસ પુલસ્ય ઋષિ દ્રોણાચલને ત્યાં પધાર્યા. ઋષિએ દ્રોણાચલને જણાવ્યું કે પોતે કાશીમાં સ્થાયી થઈ તપ કરવા નિર્ધાર્યું છે, પરંતુ તપ કરવા લાયક કોઈ એકાંત સ્થળ નથી. જો આપ મદદ કરો અને આપના પુત્રો પૈકી ગોવર્ધનને મને આપો તો એની એકાંત કંદરામાં હું તપ કરી શકું. દ્રોણાચાર્યે કહ્યું, પુત્ર ગોવર્ધન 12 વર્ષનો થયો છે, ઉંમર લાયક છે, તો એની ઈચ્છા જાણી લઈએ. આમ શ્યામ સ્વરૂપસી અંગ પર લાલ ધોતી, લાલ ઉપરનો અને પાગ અને હાથમાં લાલ છડી ધારણ કરે શ્રી ગોવર્ધને કહ્યું, હે મહારાજ, હું જાણી શકું કે હું 8 યોજન લાંબો, 2 યોજન ઊંચો અને 5 યોજન પહોળો છું, તો આપ સી રીતે મને લઈ જશો? ઋષિ હરખાઈ ગયા અને કહ્યું, મારા તપોબળથી મારી હથેળીમાં બેસાડીને લઈ જઈશ. ગોવર્ધને કહ્યું, તો પછી હું તૈયાર છું, પણ મારી એક શરત છે. ઋષિ કહે છે, સી શરત છે? ગોવર્ધને કહ્યું કે એકવાર આપ મને જે ભૂમિ પર મૂકશો ત્યાં હું સ્થિર થઈશ, ત્યાંથી પાછો નહીં ઉઠું. બોલો કબૂલ? ઋષિએ કહ્યું કે હું પ્રતિજ્ઞા કરું છું, હું નિર્ધારિત કાશી નગરી સિવાય કોઈ અન્ય સ્થળે ભૂમિ પર તમને નહીં મૂકું. ઋષિએ તપોબળથી ગોવર્ધન ધારણ કરી આકાશ માર્ગે કાશી તરફ નીકળ્યા. એવામાં વ્રજમંડળ આવતા શ્રી ગોવર્ધન ચમકી ગયા. આ તો ગોલોકધામનો પરિકર છે. પ્રભુ અહીં પ્રગટ થવાના છે, અહીં લીલા ખેરવાના છે. મારા વગર યુગલ સ્વરૂપ શું કરશે? હું કોણ તેમને કંદરાઓ સિદ્ધ કરી આપશે? કોણ ગાયોનું સંવર્ધન કરશે? ગોવર્ધને પ્રભુને યાદ કરતા જ પ્રભુએ યુક્તિ સુજાડી. શ્રી ગોવર્ધને પોતાનું વજન વધારવા માંડ્યું અને ઋષિ હાંફવા લાગ્યા અને અતિશય શ્રમને કારણે લઘુશંકાની હાજત પ્રાપ્ત થઈ. લાચાર બની શ્રી ગોવર્ધનને વ્રજ ભૂમિ પર પધરાવી દીધા. પછી શ્રી ગોવર્ધન ત્યાં સ્થિર થઈ ગયા, ટસના મસ ના થયા. આમ વ્રજમંડળમાં સંપૂર્ણ પરિકર શ્રી પ્રભુની લીલા માટે સજ્જ થયો. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. અને તમે જે હવે દ્રશ્ય જોઈ રહ્યા છો એ અગેન ગોવર્ધનની ટ્રેજેડીમાં છે. હે વલ્લભ, અમે શ્રી ગોવર્ધનના સ્વરૂપથી ગિરિરાજની કંદરામાં બિરાજીએ છીએ. જે આપ જાણો છો અને વ્રજવાસીઓને પણ અમારા દર્શન થયા છે. સારસ્વત કલ્પિયા ઘણા જીવો વ્રજમાં આવી ચૂક્યા છે અને અમારા સંપૂર્ણ પ્રાકટ્યની રાહ જોઈ રહ્યા છે અને અમે આપની રાહ જોઈ રહ્યા છે. આપ સત્વારે વ્રજમાં પધારી અમને પ્રગટ કરો અને અમારી સેવાનો ક્રમ બાંધો. અમારે જીવો સાથે ફરી ક્રિયા કરવી છે. શ્રી વલ્લભ,
હવે ગોકુળ પાસે આવીને યમુનાજીના ઘાટ પર બિરાજી વિચારી રહ્યા છે અને રાત્રિનો સમય છે. જય શ્રી વલ્લભ યમનાષ્ટકની સ્તુતિ કરી યમનાષ્ટકની રચના કરે છે. નમામિ યમુનામઃ સકલ સિદ્ધેકમોદા. આ દિવસ શ્રાવણ સુદ ત્રીજ ઠાકુરાની ત્રીજ તરીકે પ્રસિદ્ધ થઈ છે. હવે તમે જે દ્રશ્ય જોશો એ દ્રશ્યમાં શ્રી વલ્લભ ગોવિંદ ઘાટ ઉપર પોઢેલા છે અને મધ્યરાત્રિએ એમની નિંદ્રા ખુલે છે. ભૂતળ પર ભૂલા પડેલા દૈવી જીવો સાથે શ્રીહરિને ક્રીડા કરવી છે, પરંતુ જીવો તો અનેક દોષોથી ભરેલા છે, સંસાર અસક્ત છે અને શ્રીહરિ નિર્દોષ અને પૂર્ણ આનંદમય. આ બંનેનો સંબંધ કઈ રીતે થાય? પ્રભુએ મારું પ્રાકટ્ય દૈવી જીવોના ઉદ્ધાર અર્થે કર્યું છે, પરંતુ એ કાર્ય હું શરૂ કઈ રીતે કરું? ભક્તિ માર્ગની સ્થાપના કરો. એ ભક્તિ માર્ગના રહસ્યો આમ સમજાવ્યા છે. હવે આપને જે આત્મનિવેદન બ્રહ્મ સભાનું મંત્ર પ્રદાન કરે છે એ દ્વારા આપ દેવી જીવોને માણેશ્વરને લાવો. પછી તેમના દોષોની નિવૃત્તિ થશે અને એમની સેવાનો અમે અંગીકાર કરીશું. એમનો ક્યારેય ત્યાગ નહીં કરીએ. ઠાકોરજી ઠાડા ઊભા છે. મહાપ્રભુજી તેમને પવિત્ર ધરાવે છે, મિશ્રી રૂપ ધરાવે છે. હવે મહાપ્રભુજી મધુરાષ્ટકમની રચના કરે છે. વાહ, શું સુંદર સ્વરૂપ! મધુર મધુર. I
दमला तूने कछु सुन्यो? हाँ महाराज, सुन्यो तो सही पर जान्यो नहीं। दमला, ये मार्ग दमला, ये मार्ग तेरे लिए प्रकट किया है। तू पुष्टि मार्ग का सर्वप्रथम वैष्णव बनेगा। મહાપ્રભુજીએ સૌ પ્રથમ બ્રહ્મ સંવત દામોદર હવેનું દ્રશ્ય શ્રી ગોવર્ધનની તળેટીમાં આવેલ આન્યોર ગામના મુખી સદુ પાંડેજીના ઘરના આંગણનું દ્રશ્ય છે. સદુ પાંડેજી એમના સેવકો એમના ગામવાસીઓ સાથે બેસીને ચર્ચામાં વ્યસ્ત છે. महाराज आप घણા दूरથી કોઈ ચોક્કસ કારણસર પધાર્યા હોય એમ લાગે છે. પધારો મહારાજ. આપ જલપાન યા અલ્પાહાર કરશો? નહીં પાંડેજી, અમારા આચાર્યશ્રી કોઈના ઘરનું ગ્રહણ કરતા નથી. આપ સેવક કરે છે. સેવક થઈને રહેશે તો આપ શ્રી જરૂર ગ્રહણ કરશે. नरो, ओ नरो, हमको भूख लगी है, मारू देगा। વારી જાઉં લાલા, હમણાં આવી. મારા ઘરે પરોણા છે, એમનું સમાધાન કરી અને જટ આવી. મને મોડું થાય છે, જલ્દી આ. બાપુ, પર્વતના દેવને દૂધ ધરાવીને હમણાં હું આવી. માણેકચંદ મહેમાનોના જલપાનની વ્યવસ્થા કરો. તારું જ નામ નરો છે ને? હા મહારાજ, આપને કેસે જાન્યો? હમણાં જ તારા નામની કોઈ કે હાંક મારી હતી, ખરું ને? અમે એ સાંભળી. પર્વત પરથી જે અવાજ આવતો તો અમે સાંભળ્યો. તું આ કટોરો લઈને સીધ ગઈ હતી. वो पर्वत को देवता देवदमन है ना, वाह को नहीं है, मेरे हाथों से ही दूध पीवे को, वाही को दूध प्याई आई. એમે કશું બચ્યો હોય તો હમકો દેવો. अरे महाराज, भीतर बहुत भरे हो, जितनो चाहिए उतनो ले. हमको तो यही में શું चाहिए? મહારાજ, સાચે સાચું કહેજો. આપ શ્રી અહીંયા કોઈ ખાસ મનોરથ માટે પધાર્યા છો ને? આપે અમારું કાંઈ ના માંગ્યું, લીધું તો ફક્ત 4 ટીપા પ્રસાદી રૂપ દૂધ. હા, અમે યાત્રા કરી રહ્યા હતા ત્યાં ઝારખંડમાં તમારા આ પર્વતના દેવે અમને આજ્ઞા કરી કે તમે વ્રજમાં જાઓ, અમને પ્રગટ કરો. એ દેવદમન તમારું કલ્યાણ કરશે અને હું એમની આજ્ઞાથી જ અહીં આવ્યો છું. હવે બસ મહારાજ, હવે જલ્દીથી અમને આપના સેવક કરવાની કૃપા કરો. તો કાલે સવારે જ સર્વે સ્નાન કરી અને અપરસમાં આવજો. હું તમને સર્વેને નામ નિવેદન કરાવી અને તમારા દેવ નમનને પ્રગટ કરીશ. મહારાજ,
कुंभनदास गांव में ढंढेरो पीटो, व्रज में सब श्राद्ध को सत्संग में पधारे। ब्रजवासियों, आज शाम को मुखिया के घर सत्संग करो है, सभी को आना है। હવેનું દ્રશ્ય એ દિવસે સાંજનું છે. ગામવાસીઓ બધા સદુ પાંડેના આંગણામાં આવેલા છે શ્રી મહાપ્રભુજીને મળવા માટે. તમે સૌ પરમ ભાગ્યશાળી છો. આવતીકાલે તમારા પર્વતના દેવના સંપૂર્ણ દર્શન થશે. અમે યાત્રા કરતા હતા ત્યારે આ દેવ દમને અમને આજ્ઞા કરી હતી કે અમે ગિરિરાજમાં બિરાજીએ છીએ, ગુપ્ત રીતે બિરાજીએ છીએ. તમે અમારું પ્રાગટ્ય કરો તો દૈવી જીવોને સત્વરે શરણે લઈ શકાય. અને તમારા દેવ દમન પર્વત પર 3 દમનથી બિરાજે છે. દેવ દમન વચ્ચે બિરાજે છે, તેમની આજુબાજુ ઇન્દ્ર દમન અને નાગ દમન બિરાજે છે. હવે હું તમને 3 દમનનો ભાવ સમજાવીશ. દેવ દમનની ડાબી બાજુએ નાગ દમન બિરાજે છે. તે શ્રી યમુનાજીના સ્વરૂપથી બિરાજે છે. નાગ દમન એ કાલ સર્પના દમન કરતા છે. યમુનાજી નિત્ય સિદ્ધા છે, ઠાકોરજીની પ્રિય છે, તેથી ડાબી બાજુએ બિરાજે છે. જ્યારે ઇન્દ્ર દમન એ ગિરિરાજજીના સ્વરૂપથી બિરાજે છે. હરિદાસવર્ય ભક્ત શિરોમણી ગિરિરાજવર્ય એ ભક્તોના રક્ષક છે અને વચમાં તમારા દેવ દમન બિરાજે છે. દેવ દમન સર્વ દેવોના માન મર્દન કરતા છે, તેથી જ તે દેવ દમન છે. महाराज, आप बाबत में हम कुछ भी ज़्यादा ना समझियो, पर एक बात आप बताई दीजो कि आपने ये सब कुछ कैसे जानियो, जबकि देव दमन प्रकट ल्यू नाय भय हो। सही बात पूछी. देव दमन, अब सोच लो कि तुम्हारे पुरखान ने कछु लिखो है जमीन जायदाद के बारे में या तो कछु गुप्त बातन के बारे में. वाको तुम प्रमाण मानो कि ना है? हाँ, मानो तो पड़ोगे ही. तो फिर हमारे पुरखान ने भी पुराणन लिखे हैं, बड़े पुराणन लिखे हैं. वहाँ में लिखो है कि श्री कृष्ण ए जे स्वरूपे ડાબે હાથે ગિરિરાજજીને ધારણ કર્યા હતા તે સ્વરૂપ, જે 4500 વર્ષ પહેલાની વાત છે, તે સ્વરૂપ હાલ પણ ગિરિરાજમાં ગુપ્ત રીતે બિરાજે છે. અને ગિરિરાજમાંથી તે સ્વરૂપને પ્રગટ કરવા માટે જ અમે પધાર્યા છીએ. તે સ્વરૂપ આવતીકાલે સવારે આપણે પ્રગટ કરીશું. કુંભનદાસ, अब आपके अनुभव आप बताइए. महाराज, लालो मेरे साथ खेले, मुझसे बातें करे, मुंह को कुंभना कह के पुकारे. महाराज, मारी घूमर गाय भी गिरिराजजी ઉપર જ્યાં કંદરામાં પ્રભુ બિરાજે છે ત્યાં જઈને દૂધ સ્તવી દેતી હતી. અમે બધા વ્રજવાસીઓ ત્યાં ગયા તો ત્યાં પર્વતના દેવે અમારી નરોને દૂધ દહીંનો નેક કરવાની આજ્ઞા આપી. તો તય થયું, આવતીકાલે સવારે આપણે સૌ અહીં મળીશું. જેને નામ નિવેદનની ઈચ્છા હોય તે સ્નાન કરી અને અપરસમાં જ આવજો. તેમનું નામ નિવેદન કરાવીને તમારા પર્વતના દેવને કાલે જ સંપૂર્ણ રીતે પ્રગટ કરશું. હવેનું દ્રશ્ય બીજા દિવસે સવારનું દ્રશ્ય છે. સર્વ ગામવાસીઓ સ્નાન કરી અપરસમાં આવેલા છે બ્રહ્મસંબંધ લેવા માટે. શ્રી વલ્લભ દરેકને એક પછી એક બ્રહ્મસંબંધ આપીને સેવક બનાવ્યા છે. અને હવે સૌ શ્રી વલ્લભ સાથે ગિરિરાજ પર્વત તરફ જઈ રહ્યા છે.
આ ઘટનાને આપણે પ્રથમ મિલન તરીકે ઓળખીએ છીએ. ચાલો આપણે સૌ સાથે મળીને શ્રીનાથજી પ્રભુને પાઠ બિરાજમાન કરીએ. અને આ ઘટના વિક્રમ સંવત 1549 શ્રાવણ માસના શુક્લ પક્ષની 13મી શનિવારના દિવસે બની હતી. તમારામાંથી રામદાસજી કોણ છે? જય કૃષ્ણનાથ, આજ્ઞા ફરમાવો. રામદાસજી, તમે કાયમ ભિક્ષામાં કૃષ્ણને માગતા હતા, તો આજે અમે કૃષ્ણની સેવાનું તમને દાન કરીએ છીએ. તમે શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરતા રહેજો. ગોવર્ધનનાથજી સ્વયં તમને સેવાની રીત શીખવશે. અને પાંડેજી, અમારા ગોવર્ધનનાથ એમની સેવા તમે નિત્ય શુદ્ધ હૃદય ભાવથી કરતા રહેજો. એમની સેવા કર્યા વિના તમે જલપાન પ્રસાદ મહાપ્રસાદ લેતા નહીં. અમારા ગોવર્ધનનાથ અમારું સર્વસ્વ છે. નરો ક્યાં ગઈ? હા, નરો. ओ महाराज समझ गई, सारी बातें प्रकट रूप से न कही जाए. आपकी कृपा से लालन को सुख हो ऐसो ही करूंगी. आप निश्चिंत रहियो. हाँ, वे थोड़ा नटखट तो है पर मैं संभाल लूंगी. और कुंभनदास, ये लला थोड़ा नटखन है, रसिक है, गायन वादन नृत्य सब लीलाओं को शौकीन है. तो आप नित्य उनको कीर्तन सुनाइए. आपके आड़ीसु ये प्रसन्न रहेंगे और भक्तन को वो सुख प्रदान करेंगे. बोलो गिरिराज धरण की जय.